હેલો મિત્રો, રામ રામને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું. તો તમે જોઈ રહ્યા છો અલ્પા પાસે માનવી છે. તો વાડીએ આપણે આવી ગયા છીએ. તો ઘરે બધું બધાએ પોતપોતાનું કામ કરી નાખ્યું છે. અને આપણે બી એસી વાળીએ તો આપણે ઠેરી પણ લઈ લીધી છે. અને કપાસ વીણવાનો થોડોક બાકી છે. તો આપણે વીણવાનું છે. અદરમાં તમે જોઈ રહ્યા છો માંડવીમાં ઝાકળ પણ છે. અને હવે થોડાક દિવસ કહેવાની થાય નકર તો પાંદરાને એવું બધું કરી જશે. પાલો પણ પછી કાંઈ થાય નહીં. તો પહેલાં તો આપણે કપા બધો વીણાઈ જાય એટલે પછી આપણે માંડવીને રાપને એવું મારવાનું થાય. તો જો સુરજદા પણ ઉગી જશે અને કપા પણ બહુ જ તવડી જશે. એક વળામણ વીણી થાય બીજું વળામણ તવડી જાય છે. તમે જોઈ રહ્યા છો કપા બહુ તવડી ગયો છે. તો બધા જે વાળીએ છે તો વાળી અને બળદને નીમ પણ નાખીને હમણાં બધા હાલ્યા આવશે. તો આપણે તો ઠેરી લઈને જો હાલવા મળી એટલે એક બે કપા વીણવાનું ચાલુ પણ કરી દઈએ તો બધા આવી જાય. અને હાલ તો બહુ કપા તળ્યો છે. ઢોરામાં બહુ તળ્યો છે કપા. તમે જોઈ રહ્યા છો કપા પણ બહુ તવડી જશે. તો આપણે કપા વીણવા મળવી. તો બધા જો કપા વીણવા આવી જશે. આ બધા જો કપા વીણે છે પણ કપા વીણાઈ જશે અને 10 પણ વાગી જશે. તો મમ્મી સા બનાવે છે. સા બને છે અને મારા દક્ષિણબેન બધું માંડવી ખેવાઈ જશે અને માંડવી પણ શેકવાની છે. ત્યાર બધો માંડવી લઈને આવે છે તો હમણાં આપણે શેકવાની છે. તો આપણે શેકવા મળી ત્યાં સા પણ બની જાય. તો સા બની જાય તો સા પી લેવી અને માંડવી પણ શેકીને માંડવી શેકીને બધા જો ખાય છે. માંડવી તો શેકી નાખી છે એટલે આપણે શેકવાય નથી. એટલે જો શેકી નાખીએ તો આ બધા માંડવી ખાય છે. બધા હાલો માંડવી ખાવા. મકાઈ પણ વાઢી નાખી છે. આજે બધી સુકાઈ ગઈ હતી એટલે મારા પછી આજ બધી એટલે મકાઈ છે એ બધી આપણે વાઢી નાખવાની છે. તમારી બેન જ્યારે ભારો લઈને હાલ્યા છે તો આપણે એક ભારો નાખી દીધો છે. અને હવે ઓઘો પણ કરી દીધો. હા સુકાઈ ગઈ છે એટલે બધી વાઢી નાખી અને હવે હારવાની છે. તો મારી મમ્મીની જોઈલ પાસે એમ ફુવારા ફેરવી નાખ્યા છે. આજ કાલ ટાપ મારવાનું થાય તો બીજી બેન જોઈલ પર ભારો લઈને હાલી આવે છે. તો આપણે પણ હારવા જવા દેવી. મકાઈની વાઢીને બધી હારી લીધી છે. તમે જોઈ રહ્યા છો એટલી બધી મકાઈ થઈ છે. આલપા પડી છે. થોડીક આલપા છે, થોડીક આલપા પડી છે. અને બકાલું પણ ઉતારવાનું. બકાલું ઉતારી નાખ્યું છે. આવડી મોટી છે સોળી છે. આ બધા મોટા મોટા સોળા ઉતારી લીધા છે. અને આલપા ભીંડો પણ ઉતારી લીધો છે. બીજો આલપા સોળો ભીંડો જે ઉતારે થોડોક રહી જશે તે ઉતારે છે. અને હવે બપોરનું ટાણું પણ થઈ ગયું છે. 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ઘરે જવાનું છે. તો હવે જવા દેવી. વાડીથી ઘરે વ્યાય છે. આજે કે વાડીએ ભાત લઈને ગયા નથી. તો આપણે બધા જમવા બેસી ગયા છીએ. અમારે ગઈ બપોરા કરવા બેસી જશે. તો આપણે બપોરા કરી લીધા છે. અમારે ગઈ પણ વાસણ ઉટકવા મળ્યા છે. તો આપણે આવી જશે વાડીએ. તો આપણે જો વાડીમાં ટાંડાને નીણ પણ નાખી દીધી છે. ને આપણે જો બાંધી દીધો છે કાપો. તો આપણે માંડવીમાં મોટા મોટા ઝાડવા છે. પછી વાઢી નાખો તો કાલ કાપમદી રાપ હાંકવાની થાય. એટલે મોટા મોટા ઝાડવા એ આપણે લેવાના છે. ને વાઢી નાખ્યું એટલે કાંઈ બધા લેવાય જાય. એટલે કાંઈ પેલા ટ્રેક્ટર હાંકવી ત્યારે કાંઈ ઉપાડા આવે નહીં. તમારી બેન સાહેબ પણ લેશે ઝાડવા. તો હવે આપણે પણ ઝાડવા લેવાના છે. તો મોટા મોટા ઝાડવા પણ લઈ લેવી. રફ મારવી એટલે કાંઈ નડે નહીં. મોટા મોટા ઝાડવા તમે જોઈ રહ્યા છો. હવે હા સુકાઈ ગઈ છે માંડવી પણ. તો આપણે ઝાડવા ઘાયને ઘા લેવા મળવી. જોઈ રહ્યા છો આ બે બેનું બાકાજી કે બોલાવી રહ્યા છે. કડ ઘાયને ઘા લેશે. તો એટલું ખડ અહીંયા ઢગલો કર્યો છે. અને બીજું ખડ જાય એટલે અહીંયા ઢગલો કર્યો છે. કેટલું બધું ખડ છે. તો ઘાયને આપણે લેવા મળવી એટલે જલ્દીથી ઉલા શેઠા લઈ જઈને લેવાનું છે આપણે. તો આવી બેનું ઘાયને ઘા લેશે. તો આપણે પણ લેવી છીએ ઘાયને ઘા. એટલે હબને ખડ પણ લેવાઈ જાય. આપણે વાડી જગ્યાના વીઆઈ છે. ગાડીને બધું ટ્રેક્ટરમાં પણ નાખી દીધું છે. ટ્રેક્ટર પણ વીઆઈ છે. અને આ કપા બધું ભરવાનું છે લારીમાં. તો બધા ભરવા અડધો ભરી નાખ્યો છે. તો હમણાં આટલો બધો થોડોક પીડો છે એ
ધોઈ નાખશું અને વાળું પણ તૈયાર થઈ ગયું. મારી બેન સા બનાવી નાખે એટલે વાળું તૈયાર થઈ જાય. તો આજનો લોક આપણે પૂરો કરીશ. તો મને કીધું કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને નવો લોક સાથે બાય બાય.